બે મૂર્તિઓ છે બરાબર. એક મૂર્તિ સામે પણ આવી ગઈ, જો આ બીજી મૂર્તિ છે. એટલે કદાચ બે મૂર્તિ, બે ગણપતિ અહીંયા સ્થાપના કરવાની હશે. ગણપતિનું સ્થાપન થઈ ગયું છે. અને હવે ગણેશ ચતુર્થીની બધી બહેનો જે છે એ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે. દરેક જો ફ્રૂટ ક્યાંથી લાયા સવારમાં? હે મળી ગયા એટલા પહેલા? હું વાત છે. કેમ છો મિત્રો? તો આજના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ એન્ડ બધા મિત્રોને, બધા વ્યુઅરને હેપી ગણેશ ચતુર્થી. કેમ કે આજે સરસ મજાનો ગણપતિનો પ્રાગટ્ય દિવસ છે અને આજે હું જવાનું છું મારી સ્કૂલમાં, જ્યાં ગણેશ ચતુર્થીનો સરસ કાર્યક્રમ ઉજવવાનો છે. કેવો ઉજવવાનો છે તો એ જોવા માટે વિડીયોમાં બન્યા રહો અને ચાલો મારી સાથે મારી સ્કૂલ. સ્કૂલમાં પહોંચી ગયા છીએ. જોઈએ આજે થમ કરી દઈએ સ્કૂલમાં. પહેલાં આ પગથિયા છે સ્કૂલના. આ જે છે થમ કરવાનો રૂમ છે. જોઈ લઈએ ફટાફટ. બોલો ગુડ મોર્નિંગ. બરાબર, અમારા પ્યુન બેન છે, સરસ મજાનું કામ કરી રહ્યા છે. ચાલો બીજા શિક્ષકો છે એમને મળીએ આપણે. કેવું છે બધા? નીચે છે. ગુડ મોર્નિંગ, कैसे हो आप सब? ब्लॉग शुरू है. ओके, गुड मॉर्निंग. गुड मॉर्निंग. ये सना मैडम है, ये दारा मैडम છે. જો તૈયારી ચાલુ જ છે બધી. ગણેશ ચતુર્થીની બધી બહેનો જે છે એ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે. દરેક જો ફ્રૂટ ક્યાંથી લાયા સવારમાં? હે મળી ગયા એટલા પહેલા? હું વાત છે. જો ખાલી જોરદાર મીઠાઈઓ બધું આયોજન કરી દીધું છે બહેનો. જોરદાર શણગારી છો. કેવું પડે બાકી બહેનોની મહેનત સારી અમારી. સના મેડમ એ જો આ ખાલી ગણેશ ચતુર્થીનો નીચે આ જો ફ્લાવર સરસ મજાના ગોઠવી દીધું. બને તો હજી તો ગણપતિ લાવવા પડશે આપણે. એક ઘરે જવાના છે. મેડમ છે. જય શ્રી કૃષ્ણ. બ્લોગ છે. જો દિલ કામ કરી રહ્યા છે. કેમ છો? મજામાં ને? તો જો આ બિલ્ડિંગ જે છે ત્યાં હું એઝ અ કેમેસ્ટ્રી ટીચર હું ભણાવું છું બાળકોને. સ્કૂલનું નામ છે સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ. તો ચાલો હું તમને મારો જે સ્ટાફ રૂમ જે છે ત્યાં લઈ જાઉં છું. એટલે ટીચરની જોબ કેવી હોય છે. આ બધું ઉગાડેલું છે સરસ મજાનું બાલ્કનીના અંદર. બાળકો તો કદાચ આવ્યા છે કે નથી આવ્યા ખબર નથી. સુપ્રભાત. શું છે કે અજીતભાઈ છે અમારે, બરાબર. પ્યુન છે ને દિલ દઈને કામ કરે છે. શું કરો કયો? મજા હા, જો ખાલી મજા કરી દે છે. આ જે છે આ ઓફિસ એ મારું સ્ટાફ રૂમ છે. બતાવીએ, શૂઝ કાઢી લઈએ. તો આ જે છે મારું પોડિયમ છે ને રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી. હું અહીંયા બેસી બાળકોને ભણાવું છું અને કહેવાય તો અમારું એક પ્રોફેશન છે ટીચર, બરાબર. કેમ છો? ગુડ મોર્નિંગ. સારા મિત્ર છે અને જબરજસ્ત ફિઝિક્સના ટીચર છે. બ્લોગિંગ છે. હેલો, ગુડ મોર્નિંગ.
બ્લોગ બને છે. ગુડ મોર્નિંગ. આ કિશન સર છે અમારા, બંને પ્રખર શિક્ષકો છે. આ સંસ્થાને દિલ દઈને કામ કરે છે. નીચે તો તૈયારી ચાલુ છે. સાનવી, સાનવી નામ છે? શું નામ બેટા? તમે શું બન્યા છો આજે? ગણપતિ બન્યા છો. શું નામ છે તમારું? કયા ધોરણમાં ભણો છો? 5મા ધોરણમાં ભણો છો. મેડમ છે અમારા પાયલ મેડમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ. સર છે આપણા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. નિલય સર. હેલો. ઘીમાં લાડુ. ગણપતિ બાપ્પા. ગણપતિ બાપાને હવે લાવી રહ્યા છે. આજકી જય. મોરિયા મોરિયા. ગણપતિ બાપા આવી ચૂક્યા છે અને લાવી દીધા છે. તો સ્થાપન થઈ ગયું છે ગણપતિ બાપાને પોતાના મૂળ સ્થાન ઉપર. એ સાહેબજી છે એમને ભોજન આપી રહ્યા છે. તો ગણપતિ બાપાને લાવી દીધા છે બરાબર. તમે જોયા કે કઈ રીતના લાવ્યા હતા. તો હવે આપણે એમના આરતી ઉતારીને લાવ્યા છીએ. આગળ પ્રોગ્રામ થશે, વિડીયો બનાવ્યો જોઈએ આપણે કેવું થશે. एवरीवन नो कि किसी भी काम की शुरुआत से पहले इष्ट देव को याद करते हैं और उसमें भी खास किसी भी काम की शुरुआत हो, चाहे कोई नया बिजनेस हो, कुछ भी अच्छा सा काम करने जाओ, या फिर हम लोग जब राइड पे निकलते हैं, कहीं पे घूमने के लिए जाते हैं, सबसे पहले एज अ सेफ जर्नी के लिए और हमारी जो यात्रा रहती है उसे सफल बनाने के लिए इष्ट देव को याद करते हैं. वैसे ही गणेश जी को एक नाम से पुकारा जाता है, विघ्नहर्ता. तो ગણપતિ બાપાની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. બાળકો જઈ રહ્યા છે. પડ્યા છીએ સ્કૂલેથી ઘરે હવે. અને આપણે તમે જોયું સરસ મજાના બ્લોગના અંદર જે ગણપતિ હતું સ્થાપન થઈ ગયું છે સ્કૂલમાં. તો આશા છે તમને ગમે હશે આ વસ્તુ. હવે જઈએ છીએ ઘરે. તો સ્કૂલમાં તો તમે ગણપતિનું જોયું સ્થાપન. તો સોસાયટીના અંદર પણ ગણપતિ લાવેલા છે, એનું સ્થાપન કરવાનું છે. તો બન્યા રહો વિડીયોમાં જ બતાવું તમને કે કેવું જબરજસ્ત ગણપતિનું સ્થાપન કરવાનું છે. ગણપતિ તો જો કે કાલે લાવી દીધા હતા, પણ આજે એમનું સ્થાપન છે. આજે જોશું આપણે. જો બધા બહાર નીકળી પડ્યા છે મોસ્ટ ઓફલી બધા.
આપણે જઈ રહ્યા છીએ. પપ્પા ને વિવેકભાઈ બે છે એ તો પહોંચી ગયા છે, પણ આપણે ગણપતિને તેડવાના છે. તે ગણપતિને તેડવા માટે આપણે જઈ રહ્યા છીએ. એ ક્યાં છે પણ ખબર નથી, કદાચ તો કઈ બાજુ વાગી રહ્યું છે. આ બાજુ છે છેક. ચલો બતાવીએ તમને. ઉઠાઈ લીધા છે અહીંયાથી, જે ઘેર હતા એટલે છે ને હવે લઈ જવાના છે ગાર્ડનમાં. બે મૂર્તિઓ છે બરાબર. એક મૂર્તિ સામે પણ આવી દીધો, આ બીજી મૂર્તિ છે. એટલે કદાચ બે મૂર્તિ, બે ગણપતિ અહીંયા સામના કરવાની હશે. ગણપતિ છે બીજા, એક ગણપતિ તો લઈ લીધા છે આગળ, બીજા ગણપતિ. એક ગણપતિ અને આ બીજા ગણપતિ, બે ગણપતિ છે. ગણપતિ બાપ્પા મોરયા, મોરયા, મોરયા. બોલ ગણપતિ બાપ્પા. હા, ગણપતિના ફાઇનલી લાઈટ ચાલે. ચલો લઈ લે આરતી. બીજી વખત ગણપતિ લાવ્યા છે નહીં આપણે, સેકન્ડ ટાઈમ ગણપતિ લાવ્યા છે. પહેલાં લાવ્યા તો પણ વિડીયો નહીં, પણ બીજા ગણપતિનું છે. આ વખત ત્રણ ગણપતિ, એક આજે ત્રણ ગણપતિ.
પ્રસાદી આવી ગઈ છે મિત્રો. પ્રસાદી લઈ લો ભગવાનની. જો પ્રસાદી ચાલુ જ છે. પ્રસાદી ચાલુ જ છે બધી. જો બધી થોડી હવે હોય તો 5 થી 10 જેટલી પ્રસાદી આવી શકે છે. સારી રીતે બધા આવું છે. પ્રસાદી ખાઈ લઈએ પેલા. ખાલી કરી લે બહુ નહીં ખાવે પેટમાં ગરબા થઈ જાય. આઈટમ આવી પંચામૃત. થઈ ગયું છે ને હવે દાલ બાટી જે પ્રોગ્રામ છે ઘેર જમવા જઈએ છીએ. હવે ભૂખ લાગી છે બરાબર. સવારના નીકળ્યા હતા સ્કૂલમાં એ તમે જોયું વિડીયોમાં બ્લોગના અંદર. ને હવે જઈએ છીએ ઘેર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી